21 થી મને તકલીફ થતી હતી માં, મને પેટ ફૂલી જતું, પછી વામેટો ખાવ એટલે વામેટો થઈ જાય, આખા શરીરમાં ચટકા ભરે ને છાતીમાંથી બરાબર શ્વાસ છોડે માં, માથું દુખે માં. પણ મેં ઘણા દવાખાના કર્યા, ઘણા ભૂવા કર્યા, મંદિરો ફરીમાં, મેં સારંગપુર 5 મહિના બદલાઈમાં, કહીએથી મને ફરક ના પડ્યો માં. પણ તારી સતની ગાદી આવીને માં મારું દુઃખ તે ભાગ્યું માં. હે મારી ભગવતી માં, હે મારી જોગમાયા, હે મારી ઉમા ને પાર્વતી માં, હજારો લાખ ને કરોડો ગુના પડ્યા માં. ફજી માં તું રાજી રીજે માં. માં તે મારો અંતરનો પુકાર સાંભળ્યો માં. તારા સિવાય મારું કોઈ નહીં માં, તારા સિવાય મારું કોઈ નહીં માં. તું જ મારો આશરો ને તું જ મારો આધાર છે માં. માં તું માં સતની ગાદીએ તે મારું દુઃખ ભાગ્યું માં. તારા સિવાય મારું કોઈ નહીં માં. મારાથી હજારો લાખો ને કરોડો ગુના પડ્યા, માફ કરજે મારી માં. માં માં અમે તમારા અને તમે અમારા માં. માં ભલે અંતરનો પોકાર સાંભળ્યો મારી માં. ભલે ભલે ભણેલા ઓછું છો પણ મારું જ્ઞાન બરોબર લીધેલું છે માં. તારી સતની ગાદી આવીને મને બહુ જ્ઞાન આવ્યું માં, કે મારી માં જ્ઞાન આલે છે માં સતનું માં. માં મને કઈ ખબર નથી, પણ તારા સતની ગાદી આવીને મને જ્ઞાન આવ્યું માં. જે માં ને મારા ઘરમાં જે પણ દેવ દુઃખ હોય માં, અને માં કઈ ભૂલો ગુના પડ્યા હોય તો માં તમે મને માર્ગ બતાવજો, રસ્તો બતાવજો મારી માં. માં હું કઈક નાની વાત કરું એમાં ખબર પડશે. હે એક નાની વાત કરીશ એમાં તમારે સમજવાનું બધા ભૂવા કર્યા, બધે મંદિરે ગયું, સારંગપુર થી 5 મહિના બધાઈ અને દવાખાના કર્યા માં. કષ્ટભંજન હનુમાન દાદાની મેં તારા પર શ્રદ્ધા વિશ્વાસ ને ભાવથી મેં તને દરરોજ પ્રાર્થના કરતી હતી માં. હું પ્રસાદ ખાઉં ને તો માં હું તને પ્રાર્થના કરું કે મારા જે પેટમાં તકલીફ છે ને તું મટાડી દીજે. તો મેં તે મારી મટાડી માં, તે મારું દુઃખ મટાડી દીધું માં. આમ માતાજી સારું છે, આજ સારું થશે, કાલ સારું થઈ જશે એમ ભાઈ ભુવાપાથી માં ચાલે કરે. બસ મોટા જરીક કશું થાય એટલે બસ ભુવાપાથી દોડવાનું ચાલીને અત્યારે સુધી 5 વર્ષથી યાદ પરીક્ષામાં ચાલીએ છીએ.